નમસ્કાર મિત્રો, 2:06 થઈ છે ને આટલી રાતે વિડીયો બનાવવાનું એક જ કારણ છે. આમ તો હું અમુક મેટ્રોમાં પડતો નથી, પણ 2 દિવસથી એક ન્યૂઝ આવી રહ્યા છે કે રાપર તાલુકાના સેલારી ગામે 1000 રૂપિયાની લાંચ લેતા ત્યાંના તલાટી કમ મંત્રી એસીબીના હાથે રંગે હાથે ઝડપાયા છે. આમ તો સરકારના તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર થતો રહે છે અને જેટલો મોટો અધિકારી હોય એ મોટી રકમની ઉઘરાણી કરતો હોય છે. તલાટી જેવા એક નાના કર્મચારી નાનકડીક રિશ્વત લેતા ઝડપાયા એ કોઈ મોટી વાત નથી ને બધા તલાટીઓ કરતા જ હોય છે. આવું ભાગ્યે જ કોઈ ન લેતા હોય એવા હોય, પણ આ રાબેતા મુજબ જેમાં જે કાયદેસરની કાર્યવાહી થવી જોતી હતી એ થઈ ગઈ. ન્યૂઝ પણ આવ્યા, આપણે બધા લોકોએ જોયું, પણ એને કાઉન્ટર કરવા માટેના સમાચારો હું સાંભળી રહ્યો છું. તલાટીના સમર્થનમાં લોકો ભેગા કરીને નિવેદન અપાવું, એક એવો માહોલ બનાવવાનો પ્રયત્ન કરવો કે ના તલાટી હતા એ રિશ્વત ના લેતા, જો રિશ્વત લેતા હોત તો એમને મોટા મોટા બંગલાઓ બાંધ્યા હોત, એમની પાસે સારી સારી ગાડીઓ હોત. હું અહીંયા એવું કહેવા નથી માંગતો કે બીજા અધિકારીઓ રિશ્વત નથી લેતા. મેં પહેલાં પણ કહ્યું કે જેટલો મોટો અધિકારી એટલી મોટી રિશ્વત લેતો હોય, અને મારે તો તમામ કચેરીઓનો અનુભવ છે, હું બધે જતો જોઉં છું. આ જે કાર્યવાહી થઈ એમાં આ પ્રમાણેનું કાઉન્ટર કરવામાં આવી રહ્યું છે. હાલે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આપણે બધા લોકો જાણીએ છીએ કે આ સરકારમાં ભ્રષ્ટાચારીને ભ્રષ્ટાચારી કહેવું એ પણ કહેનારા માટે એક ઘાતક બની જતું હોય છે. લોકોમાં ડર હોય, ભય હોય. એક સમાચાર જોયા, એમાં જોયું કે ગામના સરપંચ અને 15-20 લોકોનું ટોળું હતું. એ કહેતા હતા કે નાના તલાટી સારા હતા. સરપંચ સાહેબ એક ભાઈની ઓળખ દેતા હતા કે આ પટ્ટાવાળો હતો. હું સરપંચ સાહેબને કહેવા અહીંયાથી માંગુ છું કે એ પટ્ટાવાળો હતો, એવું કોઈ પંચાયતનો ઓફિશિયલ ઠરાવ કે એવું કોઈ પંચાયતમાં નોકરી કરતો એવું કાંઈ છે તો એ પણ મૂકો, કે ખાલી નિવેદન પૂરતું જ હતું કે આ પંચાયતમાં પટ્ટાવાળા તરીકે સેવા આપી છે, ફરજ બજાવજો. 6 વર્ષથી બેન ત્યાં નોકરી કરતા, ખરેખર લાંચ લેતા હોય તો એમને બંગલાઓ મોટા મોટા હોવા જોઈએ, સારી લક્ઝરી ગાડીઓ હોવી જોઈએ. આવું હોય તો જ લાંચ લેતો હોય, એવું ના હોય. કારણ કે મને અનુભવ છે કે તલાટી કરતાં પણ નીચી કક્ષાના અધિકારીઓ કરોડોપતિ છે, પણ એમના કને પોતાનું 2 વ્હીલર નથી. આ બધું જ્યારે રિટાયર થયા પછી દેખાડવાનું હોય. અત્યારે દેખાડે તો એસીબીની બદલે ઈડી આવે. એટલે લોકોને મૂર્ખ બનાવવાનું કામ ન કરો. એસીબીએ જે કાર્યવાહી કરી છે, આ કોઈ ખાલી આક્ષેપ નથી કે તલાટી બેને પૈસા માંગ્યા, પણ પૈસા લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાયા છે. એટલે આનું કોઈ કાઉન્ટર ન કરવું જોઈએ, પણ જે છે એ સ્વીકારવું પડે. અને સરકારશ્રીને એવી વિનંતી કરવી પડે કે આવા તમામ લાંચિયા અધિકારીઓ ઉપર નજર રાખવામાં આવે. હું એસીબીને અહીંયાથી કાબિલે તારીફ કામગીરી કહીશ એસીબીની, કે એક આ નાનકડા અધિકારીને નાનકડી રિશ્વત લેતા ઝડપ્યા. આમાં મોટા મોટા અધિકારીઓમાં એક ફફડાટ છે. હવે થોડો સમય તો એવો આવશે કે કોઈ રિશ્વત લેવાનું વિચારશે નહીં. અને આ તલાટી બેન થોડાક, મને એવું લાગે છે કે આમનામાં મગજ શક્તિ કદાચ ઓછી હોય તો આમને ડાયરેક્ટ લીધા, ન કે બીજી કચેરીઓમાં આમના વહીવટદારો હોય છે. ડાયરેક્ટ હાથમાં પૈસા નથી ચાલતા, ફલાણી દુકાને રાખ્યા આવજો, હું પાનના ગલે રાખ્યા આવજો, મારો આ માણસ છે એને આપી દેજો. પણ આ થોડાક ભોળા હશે બેન, એટલે એમને ડાયરેક્ટ લઈ લીધા. બાકી તમામ અધિકારીઓ, અને હું તો એ કહેવા માંગુ છું કે જે પંચાયતના જવાબદાર લોકો આ તલાટી બેનના સમર્થનમાં નિવેદનો આપી રહ્યા છે, ખરેખર એની તપાસ કરાવો તો જાણવા મળશે કે તમામ ભ્રષ્ટાચારોમાં આ લોકો પણ સામેલ હશે. હું આ દાવા સાથે અહીંયાથી કહી રહ્યો છું, કારણ કે કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે એ ભ્રષ્ટાચાર જ છે. અને એસીબીની આવો સપાટો વારે ઘડીએ વાગડ વિસ્તારમાં બોલે એ પણ જરૂરી છે. કારણ કે નાનામાં નાના માણસને નાનામાં નાનું કામ કઢાવવા માટે પણ નાની નાની મોટી મોટી લાંચો આપવી પડે છે, ત્યારે કામ થાય છે. જાણી જોઈને કચેરીઓમાં એક નાનકડા કામ માટે 2-5 ધક્કા ખવડાવવામાં આવે છે, જેથી લોકો પરેશાન થઈને કહે કે સાહેબ કેટલા રૂપિયા જોશે તો આ મારું જલ્દી પતાવો.
કોકની 200 રૂપિયાની ઓકાત હોય 200 રૂપિયા લેશે, 500ની ઓકાત હોય 500 લેશે, 50,000 લાખની ઓકાત હોય એટલા લેશે. પણ તમામ કચેરીઓમાં પૈસા વગર સામાન્ય માણસના કામ થતા નથી. જે પણ ભાઈએ રિશ્વત આપવાના બદલે એસીબીને જાણ કરી છે એને પણ અહીંયાથી હું ધન્યવાદને પાત્ર ગણું છું. અને ખરેખર પોલીસ તંત્રે અને બીજા વિભાગોએ આ ભાઈની સુરક્ષા પૂરી પાડવી જોઈએ. કારણ કે જો એક લાંચિયા અધિકારી વિરુદ્ધ જો આવી પંચાયતો ભેગી થતી હોય, આવા લોકો ભેગા થતા હોય, તો ખરેખર જે ભાઈએ આ લાંચ ના આપીને એને એસીબીની કાર્યવાહી કરવામાં જે ભાઈએ હિંમત બતાડી છે એના ઉપર પૂરેપૂરો ખતરો છે. જેથી જે લોકો નિવેદનો આપી રહ્યા છે સમર્થકોમાં, પહેલા તો એની તપાસ થવામાં આવે કે અગાઉ આ તલાટીના વહીવટ આ લોકો પાસે હતા કે કેમ. હું આ ઘટનાની જાણ મને જ્યારે થઈ, હું એક સામાજિક કામ અર્થે પોલીસ સ્ટેશનમાં હતો, પણ સાંજના લગભગ 6 વાગ્યાના અરસામાં હું સેલારી ગ્રામ પંચાયતે રૂબરૂ ગયો. ત્યાં એસીબીની કાર્યવાહી હજી ચાલુ જ હતી. હું ગયો ત્યાં મને એક બીજી વાતે જાણીને નવાઈ થઈ. હમણાં આપણા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત તાલુકા પંચાયતના પ્રમુખ, એકદમ સરળ અને સારા સ્વભાવના વ્યક્તિત્વ છે, એમને પણ મળ્યો, એ પણ ત્યાં હાજર હતા. એટલે વાત ઉપર વાત આવી તો એમને એક વાત કરી કે ખરેખર રાપર તાલુકામાં 27 થી 28 તલાટીઓ છે, એમાં 3 તલાટીઓ સારી કામગીરી કરે છે. એમાં 3માં એક આ બેન હતા. આ બધા લોકોને આ વાત સાંભળીને એમ થતું હશે કે બેન ખરેખર નિષ્ઠાવાન હશે, પણ આ વાત સાંભળીને મને એમ થયું કે આ રિશ્વત લીધાવાળા બેન જો સારું કામગીરી કરવામાં હતા તો બાકીના 25-26 આ પ્રમાણે કેવા હશે. આમની પણ તપાસ થવી જોઈએ. આમના ડિપાર્ટમેન્ટના ઉપલા અધિકારીને હું અહીંયાથી વિનંતી કરું છું કે જો લાંચિયા અધિકારી સૌથી સારી કામગીરી કરતા હતા તો આ પ્રમાણે બાકીના કેવું કરતા હશે. આમના કનેથી કામ કઢાવવા માટે લોકોએ કેવી હદ સુધી લાંચું આપવી પડતી હશે કે આમના ગારા ચાવવા પડતા હશે. એટલે જે લાંચિયા અધિકારીઓ છે એના સમર્થનમાં ક્યારે નિવેદન ના આપવાનું હોય કે ના તો એનું ક્યારે પક્ષ લેવાનું હોય. અને આ જે પણ કાર્યવાહી થઈ છે, હું એવું માનું છું કે આ બેન પણ એક રાજકીય શિકાર જ બન્યા હશે. કોઈકનું રાજકારણની ઓછે રહેવાના કારણે જ આ થયું હશે. કારણ કે નાના કર્મચારીઓ મોસ્ટ ઓફ આવી રીતના જ હલવાતો હોય છે. આ કોઈ મોટી વાત નથી. પણ આને બાદ કરતાં પણ આખા તાલુકામાં મોટા અધિકારીઓ, તમામ ડિપાર્ટમેન્ટોના અધિકારીઓ કહું છું, લાંચ વગર કોઈ કામ થતું નથી. આ તો નાનકડી 1000 રૂપિયાની લાંચ હતી, પણ લાંચ 1 રૂપિયાની એ લાંચ છે. જો 6 વર્ષથી બેન સર્વિસમાં છે અને આજે ગામમાં એમની સમર્થનમાં બોલવાવાળા 25-50 લોકો જડી જતા હોય તો એ પણ માનવું જોઈએ કે 6 વર્ષથી એક જ જગ્યાએ બેન સર્વિસ કરે છે. એમની સમર્થનમાં સરપંચો નિવેદન આપે છે, બીજા પંચાયતના સભ્યો નિવેદન આપે છે, તો ક્યાંક ને ક્યાંક આ બધાએ આપસમાં હિન્દી ચીની ભાઈ એવી રીતના સંડોવાયેલા હોઈ શકે. એટલે આમને ઉપર પણ તપાસ લઈ જવામાં આવે. હું અહીંયાથી જવાબદાર વહીવટી તંત્રને અને જે એસીબીનું ડિપાર્ટમેન્ટ છે એમને પણ અહીંયાથી વિનંતી કરવા માંગુ છું કે ખરેખર આ બીજા લોકોની પણ તપાસ કરવામાં આવે કે આટલા સમય બધા હળીમળીને વહીવટ કરતા કે કેમ. કારણ કે જે કાર્યવાહી થઈ છે એ એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, ટ્રેપ ગોઠવીને કાર્યવાહી કરવામાં આવી છે. આ એક અભણ અને અસમજુ માણસને ખબર પડતી હોય કે ભાઈ આ જે પણ કાર્યવાહી થઈ છે પુરાવા પાક્કા મજબૂત આધારોના લીધે થઈ છે. એસીબી કોઈ ટ્રેપ ગોઠવે એટલે એને સ્થળ ઉપર જ બધા સબૂત, એવિડન્સો અને રંગે હાથે ઝડપતા હોય લાંચ લેતા છતાં જો કોઈ પત્રકારોને આ ખબર ન હોય, સરપંચમાં બેઠા હોય એવા જવાબદાર હોદ્દેદારોને આ વાતની ખબર ન હોય, ગામમાં તો કદાચ 25-50 લોકો જડી જાય જેમ સરપંચ કે એમ નાચવા માટે, પણ ખરેખર આવા લોકોને તો ખબર હોવી જોઈએ કે કોઈક લાંચમાં પકડાણું છે તો એની વિરુદ્ધમાં નિવેદન દેવાથી ગામની છબી ખરડાય. કોઈ મહિલા ઉપર કાર્યવાહી થઈ છે, તલાટી ઉપર કાર્યવાહી થઈ છે, નાના કર્મચારી ઉપર કાર્યવાહી થઈ છે, દુઃખની વાત છે. મોટા કર્મચારીઓ ઉપર થવી જોઈએ, પણ આ શરૂઆત થઈ છે તો એ પણ સારી વાત છે. પણ જે લાંચ લીધી છે, અગાઉ પણ હું તો ગામમાં ઘણી જગ્યાએ પૂછપરછ કરી કે હા ભાઈ અમારે નોંધ પડાવી એટલે 1000-1500 રૂપિયા આપવા જ પડતા. આવા 100-200 લોકો આ ગામમાં છે કે જેમને નોંધું પડાવવાના પૈસા આપ્યા છે.
અને એવા પણ લોકો છે કહેતા કે ભાઈ અમે આ બાબતે સરપંચોને ઘણીવાર રાવ દીધી, સરપંચે કહેતા કે આ તો આપવા પડે. આવું પણ મેં આ ગામમાંથી સાંભળ્યું છે. મારે આ બાબતે કોઈ નિવેદન દેવું નહોતું, પણ ક્યાંક ભ્રષ્ટાચાર થાય છે છતાં એના ઉપર ધૂળ નાખવાનું કામ કરવામાં આવે છે. એટલે મારાથી રહેવાયું નહીં ને 2 વાગે તમારી સમક્ષ વિડીયો મારફતે મારે બોલવું પડે છે. અને જ્યાં જ્યાં ખોટું થતું હશે ત્યાં બોલવા માટે હું કટિબદ્ધ છું, હું તૈયાર છું. અને આવા ભવિષ્યમાં પણ આખા રાપર તાલુકામાં કોઈ પણ ક્યાંય પણ લાંચ લે તો એને લાંચ આપવી નહીં. કોઈ અધિકારીને તરત એસીબીને જાણ કરવી, એના ઉપલા અધિકારીને જાણ કરવી. કારણ કે સરકારી કોઈ કામમાં કોઈ ફી લેવામાં આવતી હોય તો એની તમને રિસિપ્ટ આપવામાં આવે છે. જો રિસિપ્ટ આપ્યા વગર કોઈ ફી લેવાય છે તો એ લાંચ જ છે. એ કોઈ એમનો અધિકારીઓનો અધિકાર નથી કે એ પૈસા તમારી કનેથી લઈ શકે. એટલે તાલુકાના તમામ લોકો આ બાબતે જાગૃત થાય કે કોઈ પણ કામના પૈસા સરકારી કચેરીમાં તમારે આપવાના થાય છે તો એની સરકારી પહોંચ મળે છે. જો પહોંચ વગર કોઈ પૈસા લે છે તો એ લાંચ છે, એ ગેરકાયદેસર છે, એ ભ્રષ્ટાચાર છે અને એ ભારતના બંધારણની વિરુદ્ધ છે. તો આવે કોઈ પણ અધિકારીને લાંચ આપવી નહીં, તરત એસીબીને જાણ કરવી કોઈ માંગે તો, અને એને આવા ટ્રેપ ગોઠવી અને પૂરેપૂરી કાર્યવાહી એમના ઉપર થવી પડે. સરકાર આમને 50-60 હજાર પગાર આપે છે છતાં આમનું ઘર જો ન ભરાતું હોય તો આવા કર્મચારીઓએ સરકારી નોકરી કરવાને લાયક બિલકુલ નથી. હું આ વિશે આટલું કહેવા માગું છું અને તમામને હું ફરીથી રાપર તાલુકાના સમગ્ર જનતાને અહીંયાથી કહેવા માગું છું કે રિસિપ્ટ વગર પૈસા આપવા એ લાંચ જ છે. લાંચ લેવું એ ગુનો છે, પણ લાંચ આપવી એ પણ એક ગુનો છે. એટલે કોઈને લાંચ પણ ના આપવી. જો કોઈ લાંચ માંગે છે તો એની ઉપર કાર્યવાહી કરાવી. બાકી તમારા જે સરકારી કામ છે કાયદેસર એ કરવા પડે, એ અધિકારીના બાપે કરવા પડે. એમાં કોઈ પૈસા આપવાની જરૂર હોતી નથી. જો તમારે કોઈ ગેરકાયદેસર કામ કરાવવા હોય તો તમે પણ ભ્રષ્ટાચારી છો અને અધિકારીએ ભ્રષ્ટાચારી છે. એટલે જેને કાયદેસરના કામ કરાવવા છે એને 1 રૂપિયો આપવાની જરૂર નથી. અહીંયાથી હું તમામ લોકોને જાગૃત કરવા માંગુ છું. અને આવા લાંચિયા અધિકારીનું જે સમર્થન કરી રહ્યા છે એવા લોકોએ ખરેખર શરમ કરવી પડે. આ ગામ માટે શરમનો વિષય છે, આ પંથક માટે શરમનો વિષય છે કે આપણા ગામમાંથી આવા રિશ્વતખોર અધિકારી ઝડપાય છે. એટલે આમનું સમર્થન કરવાવાળા તમામ લોકોને, ચાહે પત્રકાર હોય, ચાહે પબ્લિકમાંથી હોય, ચાહે કોઈ જાહેર સેવક હોય, આ તમામે ખરેખર શરમ આવવી જોઈએ. હું અહીંયાથી આટલું કહેવા માંગુ છું. ધન્યવાદ.